તમે આ રસાવાળા મરચાં ખાશો ને તો શાકને ભૂલી તો જશો। હાલો આજે આપણે રસાવાળા મરચાં બનાવીશું। તો 4-5 મરચાં લીધા છે, એવા મરચાં બનાવીશું મસ્ત રસાવાળા। તો આપણે તમે શાક ખાવાનું બી ભૂલી જાઓ એવા આપણે મરચાં બનાવીશું। તો આપણે આ મરચાંને કટિંગ કરી લેવાના છે। તો આપણે આ મરચાંને ગોળમાં કટિંગ કરી લેવાના છે, ગોળ ગોળ કટિંગ થઈ જશે। આપણે ગોળ કટિંગ કરી નાખ્યા છે મરચાંને। તો આપણે હવે બનાવવાનું શરૂ કરીશું। હાલો આપણે પેન મૂક્યું છે, તો આપણે એમાં 2 થી 3 ચમચી તેલ એડ કરવાનું છે। આપણે તેલ મૂક્યું છે એમાં આપણે અડધી ચમચી રાઈ નાખીશું। રાઈ આપણી ફૂટી જાય એટલે અડધી ચમચી આપણે જીરું એડ કરીશું। પછી આપણે એમાં મીઠા લીમડાના પત્તા નાખીશું અને આપણે થોડીક હિંગ નાખીશું। પછી આપણે એમાં લીલા મરચાંને એડ કરીશું। આપણે એને સરસ સાતરી લેવાના છે, ધીમા ગેસે એને તળાવા દેવાના છે, મરચું આપણું કાચું ન રહે। આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને આપણે મિક્સ કરી દઈશું। થોડુંક અમથું આપણે કલર માટે લાલ મરચું નાખીશું। આપણે ગ્લાસમાં પાણી લીધું છે, તો આપણે થોડુંક પાણી એડ કરીશું। પાણી એડ કરી અને આપણે એને સરસ હલાવી લેવાનું છે। આપણે ગોળને કટિંગ કરી નાખ્યો છે, તો આપણે એમાં ગોળ એડ કરીશું। તમારે જેવું નાખો એ પ્રમાણે નાખવાનો। ગળું બહુ ખાતા હોય તો થોડુંક વધારે નાખવાનું, ઓછું ખાતા હોય તો ઓછું નાખવાનું। ગોળને નાખીને સરસ હલાવી દઈશું। ગોળને આપણે એકદમ ઓગળવા દેવાનો છે, ગોળની કણી ન રહે એમ આપણે ઓગળવા દેવાનું છે। આપણે અડધી ચમચી વરિયાળી એડ કરીશું। આપણે 2 ચમચી ધાણા જીરા પાવડર એડ કરીશું। 2 ચમચી પાવડર એડ કરવાનું કારણ કે આપણે થોડોક રસો કાટો થઈ જાય છે। થઈ ગયા ને એકદમ રસાદાર સરસ આપણા મરચાં તૈયાર થઈ ગયા છે। આપણે ગેસને બંધ કરી દઈશું। ગેસને બંધ કરીને સરસ હલાવી લઈશું। આપણા સરસ ટેસ્ટી મસ્ત મરચાં સરસ તૈયાર છે। તો આપણે હવે એમાં લીંબુ નીસોવાનું છે। આપણે અડધું લીંબુ નીસોવાનું છે। ખાટું મીઠું અને ગળ્યું તો લીંબુનો સ્વાદ સારો આવે છે। તો આપણે એકદમ મસ્ત મરચાં તૈયાર છે। આપણે મરચાંને ઉતારી લઈશું। આપણે ઉપર લીલા ધાણા એડ કરીશું। આપણા રસાવાળા મરચાં સરસ તૈયાર છે। તો હાલો ખાવા। આ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। રાધે રાધે। સરસ એકદમ રસાવાળા મરચાં થઈ ગયા છે। જરૂર એક વખત ટ્રાય કરજો। તમે આ રસાવાળા મરચાં ખાશો ને તો શાકને ભૂલી તો જશો।